ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थः ममात्मा भूतभावनः। मया ततमिदं सर्वं जगत् अव्यक्तमूर्तिना मया अव्यक्तमूर्तिना मया अव्यक्त स्वरूपेण હું જે અવ્યક્ત સ્વરૂપ ધરાવું છું. અવ્યક્તનો અર્થ કર્યો કે જે કશાથી વ્યક્ત ના થઈ શકે, અર્થાત જે કશાથી જેનો બોધ ના થઈ શકે, જે કશાથી પ્રકાશિત ના થઈ શકે, જે કશાથી પ્રગટ ના થઈ શકે, અર્થાત બધા પ્રમાણો. ત્યાં સુધી કે ઉપનિષદ પણ પ્રમાણ નથી જે પરમાત્માને પ્રગટ કરે. ઉપનિષદ પણ વિધેયાત્મક ભાષામાં હકારાત્મક ભાષામાં એ આમ છે આમ છે એ પ્રકાર વર્ણન નથી કરતો, પણ એ શું નથી એમ કરીને જે બધું દૃશ્ય છે, બધા વિશેષો છે એને નિષેધ દ્વારા
તો સત્યમ જ્ઞાન અનંતમ જ્યારે કહેવામાં આવે તો કે એ દ્વારા પણ ખરેખર બ્રહ્મ સત્ય સ્વરૂપ છે કહેવાના બદલે બ્રહ્મ અસત્યથી વિલક્ષણ છે. અસદ વિલક્ષણમ, જળ વિલક્ષણમ, દુઃખ વિલક્ષણમ. આ પ્રકારે અવ્યક્ત મૂર્તિના નિર્વિશેષણ સર્વકાળ વિશેષથી રહિત એવા મારા વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. કેવી રીતે? સમગ્ર જગતના પ્રકાશક હોવા રૂપે. જે પ્રકાશક છે એ પ્રકાશને વ્યાપ્ત કરી રહે છે. તો ભગવાન કે હું જે ચૈતન્ય સ્વરૂપ છું, ચિદાત્મ સ્વરૂપ છું, તે સમગ્ર નામ રૂપાત્મક જગતને અંદર બહાર વ્યાપ્ત કરી રહેલો છું. અંતે તસ્ય વાસા સર્વમિદમ વિભાતિ. એ પરમાત્માના પ્રકાશથી આ સર્વ પ્રકાશ છે. આ રીતે સર્વ જગત પ્રકાશકમ યત્તદ બ્રહ્મ ઇતિ. જે સમગ્ર જગતનું પ્રકાશક છે એ બ્રહ્મ છે. એ પ્રકારના જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો. મત સ્થાની સર્વભૂતાની, બધા ભૂતો મારામાં છે. કઈ રીતે? જેવી રીતે બધા તરંગ, પરપોટો, ફીણ વગેરે જળમાં રહેલા છે. જેવી રીતે દર્પણમાં દેખાતી નગરી દર્પણમાં રહેલી છે. એ પ્રકારે મત સત્યા સત્તામ પ્રાપ્ય મહી તિષ્ઠંતી. આ બધા ભૂતો કહો, જગત કહો, મારામાં છે. અર્થાત મારી સત્તા વડે સત્તાવાન છે. એનું હોવાપણું મારે કારણે છે. મારે કારણે હોવાપણું પ્રાપ્ત કરવા દ્વારા કહું છું કે સર્વ મારામાં છે. સદાયતના સત પ્રતિષ્ઠા. સત જેનું આયતન છે, આધાર છે, પ્રતિષ્ઠા છે, જેમાં જેને સર્વ મળી જાય છે. તેથી સર્વભૂતાધાર યત્તદ બ્રહ્મ. સર્વભૂતનો આધાર છે એ બ્રહ્મ છે. સર્વને સત્તા પ્રદાન કરનાર જે છે તે બ્રહ્મ છે. સર્વ ઉજાળનાર જે છે તે બ્રહ્મ છે. એ પ્રકારે જ્ઞાનનો ઉપદેશ થયો. તો જ્યારે એમ કહે છે ભગવાન કે હું સમગ્ર જગતને વ્યાપ્ત કરી રહેલો છું, ત્યારે ભગવાન કે વ્યાપક હોય, જગત વ્યાપ્ય હોય એવી જાતનો ખ્યાલ જન્મે. ભગવાન કે મારા પર આધારિત છે, હું આધાર હોઉં, ઈશ્વર આધેય હોય એવી જાતનો ખ્યાલ જન્મે. તો વ્યવહારમાં તો વ્યાપ્ય વ્યાપક જુદા હોય છે, આધાર આધેય જુદા હોય છે. તેથી કદાચ કોઈ એમ માને કે આ પ્રકારનો ભેદ છે તો નહીં. નચાહમ તેષુ અવસ્થિત મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. હું એમનામાં રહેલો નથી. એટલે એવું કહેવામાં આવે શાસ્ત્રમાં કે આ જગતનું સર્જન કરીને પરમાત્માએ જગતમાં પ્રવેશ કર્યો. સર્વભૂત નિવાસો શ્રી ભગવાન, આપ તો સર્વભૂતના નિવાસ છો. તો કે ગૃહે વાયુ, ઘરમાં જેમ વાયુ રહેલો હોય, પછી દર્પમાં અથવા તો દરમાં જેમ સાપ રહેલો હોય, લોખંડમાં અગ્નિ રહેલો, એ પ્રકારે હું નથી રહેલો એમનામાં. એ બધા મારામાં છે, મારા પર અધ્યારોપિત છે, હું એમનામાં નથી. તો પછી કહે છે ને શાસ્ત્ર કે બધામાં પ્રવેશ કરીને પરમાત્મા રહેલો છે. તો એ કે મેં પ્રવેશ નથી કર્યો, એ તો આભાસ છે. જેમ સૂર્યનો આભાસ જળમાં પ્રવેશ કરે છે, સૂર્ય નહીં. ભલે ઘટાકાશ એમ કહેવામાં આવે કે આકાશ જાણે ઘટમાં છે, પણ એ ખરેખર તો એ માત્ર ભ્રમ જ છે. તેથી એવું નથી કે હું બધામાં રહેલો હોઉં. એ સર્વ મારી સત્તાને કારણે સત્તાવાન છે, મારા પ્રકાશને કારણે પ્રકાશિત છે, અને હું એમનામાં નથી. ઈશ્વર મારામાં છે. આ રીતે હું એમનામાં નથી. અસંગો નહીં સજ્જતે. કોઈ પ્રકારનો સંગ નથી, કોઈ પ્રકારનો સંપર્ક નથી. આકાશ સર્વગત પરમાત્મા આકાશમાં સર્વવ્યાપ્ત છે. અર્થાત એ કેવું છે તો કે નિરાકાર છે, નિર્વિશેષ છે.
પ્રશ્ન થયો, ચલો ભગવાન આપ તો પૂર્ણ છો માટે તો પરસ્ય બ્રહ્મણ ભૂતેષુ, મારે આ બધા ભૂતોમાં નથી કે પ્રવેશ મેં નથી કર્યો, એ તો આભાસનો પ્રવેશ છે. અંદર કોણ જઈ શકે? સાવયવ હોય એવો સાપ અંદર દરમાં જઈ શકે, વાયુ ઘરમાં જઈ શકે, અગ્નિ લોખંડમાં જઈ શકે. જે વિકારી હોય સાવયવ એ માટે ખરેખર સમજે છે હું તો નિર્વિકાર છું, નિરવય છું, નિષ્કલ છું, નિષ્ક્રિય છું, તેથી મારું એમનામાં હોવું સંભવિત નથી. તો 496 પાંડવ નાનું અવિક્રિયસ્ય પૂર્ણસ્ય તવ, આપ અવિક્રિય છો, પૂર્ણ છો, પરમ બ્રહ્મ છો. તેથી આપ ભૂતમાં રહેલા હોય કે આપ વ્યાપ્ત રહેલા હોય ભલે ના હોય, ચાલો આપણે સમજાવ્યું તે પ્રમાણે આ વ્યાપ્ય વ્યાપક મુખ્યમાં ક્યારે બને? એ વ્યાપક હોય, એ વિકારી હોય, સાવયવ હોય, ત્યારે કશાકમાં જઈ શકે અંદર બહાર વગેરે. ભલે આપ તો નથી, પણ બધા તો આપ બધામાં નથી, પણ આપ બધા તો આપનામાં ખરા કે નહીં? ભૂતાनि તો ત્વયि તિષ્ઠન્તિ એવ એતિ, તવ ભૂતેષુ અવસ્થિતિ વ્યાપ્તિર્વ્યામાસ્તુ. આપ ભૂતમાં હોય કે આપ ભૂતોને વ્યાપ્ત કરેલો એ બંધ ન હોય. અંદર હવા માટે પણ જેવી રીતે વાયુ ઘરની અંદર હોય કે વાયુ ઘરને વ્યાપ્ત કરી રહેલો એવું મુખ્ય ના હોઈ શકે. પણ જગત તો આપનામાં ખરું કે નહીં? તો કે નચે મચ્છાની ભૂતાની, પછીના શ્લોકમાં કહ્યું મચ્છાની ભૂતાની નચ મચ્છાની મયી સ્થિતાની મચ્છાની, મયી અવ્યક્ત મૂર્તૌ ચિદેકરસે પરિપૂર્ણે બ્રહ્મણી. હું તો કોણ છું? અવ્યક્ત સ્વરૂપ છું, ચિદેકરસ છું, પરિપૂર્ણ બ્રહ્મ છું. એમાં આ ભૂતોની કોઈ સ્થિતિ નથી. એ મારામાં હોય, હું તો એમનામાં નથી જ, પણ એ પણ મારામાં હોય એમ નથી. ભૂતેષુ ચેતા નાહમ તથા મય છે ભૂતાની ન સંતિ. હું જેમ ભૂતોમાં નામ રૂપમાં જગતમાં નથી તે પણ મારામાં નથી. એનું સર્વભૂત નિવાસોસી, પણ આ તો જાણીતું છે, સર્વભૂત નિવાસોસી, ભગવાન આ બધા ભૂતો નિવાસ છો. એ તવ સર્વભૂતા હશે તું સ્મર્યતે, તો સ્મૃતિમાં કહ્યું કે આપ તો બધા ભૂતોનો આશ્રય છો, નિવાસ છો. તો કેમ કહો છો કે મારામાં કોઈ નથી? એટલે ભગવાન અત્ર પ્રષ્ટવ્ય. તો આ શ્લોકના આધાર પર જે એ પ્રકાર એવું કહેવા માગે, જે સ્થાપિત કરવા માગે છે કે હું ભૂતો નિવાસ સ્થાન છું, આશ્રય છું, બધા ભૂતો મારામાં છે. તો ચાલો ભાઈ, કઈ રીતે મારામાં છે? ભગવાન અત્ર પ્રષ્ટવ્ય. તો મારા જે વિદ્વાન મિત્રને મારા પૂછવું પડે. શું? નિષ્કલે નિરાકારે નિર્વિશેષ મસ્તાની ભૂતાની ઉચ્ચતે. આપ કહો છો કે ભૂતો મારામાંથી, હું કોણ છું? નિષ્કલે નિરવય છું, નિરાકારે નિરાકાર છું, નિર્વિશેષે નિર્વિશેષ છું, પરિપૂર્ણે બ્રહ્મની. પરિપૂર્ણ બ્રહ્મ જે હું છું એમાં આ બધા ભૂતો તમે કહો છો, આ જગત છે, એ મારામાં કેવી રીતે હોય? સંયોગ સંબંધેન તિષ્ઠન્તિ કિમ સમવાય સંબંધેન વા ઉત તાદાત્મ્ય સંબંધેન વા તિષ્ઠન્તિ. કશી એક વસ્તુ બીજામાં હોય, ભગવાન જાણે કે પેલો કુંડા સમાન હોય, પાત્ર હોય, એમાં કઈ બોર ભરેલા હોય, એવી રીતે કઈ છે? સંયોગ છે. સમવાય, આ ઘડો માટીમાં છે તો સમવાય સંબંધ છે કે પછી તાદાત્મ્ય સંબંધ છે? અગ્નિ લોખંડમાં છે એવો સંબંધ છે? તો અગ્નિ જેમ લોખંડમાં છે એમ બધા ભૂતો મારામાં છે.
ઘડો જેમ માટીમાં છે તેમ બધા ભૂતો મારામાં છે, કે પેલા બોર રૂપી ફળ જે છે કુંડામાં છે એ તો મારામાં છે. મારામાં આ ત્રણ પ્રકાર હોઈ શકે તો કઈ રીતે છે? તો હવે આપણે 496 પાન પર છે અને આ બીજા પેરેગ્રાફમાં 6ઠ્ઠી પંક્તિમાં આદ્ય ભૂતાનામ બ્રહ્મણસ્ય સંયોગ, એક કયો સંયોગ સંબંધ થાય. ચાલો, અથવા તો એમ કહેવાય કે જેવી રીતે આ ઘડાનો ટેબલ સાથે સંયોગ છે, બે જુદા જુદા પદાર્થોનો એક સંયોગ હોઈ શકે. ભૂતાનામ બ્રહ્મણસ્ય સંયોગ, આ ભૂતો છે, જગત છે અને બ્રહ્મનો સંયોગ કેવા પ્રકારનો હોય? સર્વતો વા એક દેશેન વા, જેમાં ઘડો છે અને ટેબલ છે તો ઘડાનો એક દેશ એક અંશ ટેબલના એક અંશ સાથે સંયોગ ધરાવે છે. એવો સંયોગ છે કે સર્વતો વા, જગત સર્વતા સર્વ રીતે બ્રહ્મના સાથે જોડાયેલું છે, સંયોગ ધરાવે છે. ના આદ્ય પહેલો તો ના હોઈ શકે. ટૂંકમાં એક દેશમાં સંયોગ હોય એવું ના હોય. ક્યારે ના હોય? એ કહે છે કે ભાઈ આના આદ્ય પરિચ્છિન્નાનામ આદ્ય સર્વતો વા એક દેશન વા. ભાઈ આ સંયોગ તમે કહો છો એ સમગ્ર જગતને સમગ્ર બ્રહ્મ સાથે સંયોગ છે કે પછી બ્રહ્મના એક દેશ સાથે સંયોગ છે? એ પ્રકારે બે વિકલ્પ આપે. નાદ્ય, આ જગત બ્રહ્મ સાથે સર્વ રીતે સંયોગ ધરાવતો હોય, સર્વતઃ બધી જ બાજુથી જગત બ્રહ્મ સાથે સંયોગ ધરાવતો હોય એવું ના બની શકે. કેમ? પરિચ્છિન્નાનામ અપરિચ્છિન્નેન સર્વતઃ સંયોગ અયોગાત. આ જે છે ને આ ઘડો કેવો છે? નાનકડો છે. એનું ટેબલ સાથે સર્વ રીતે સંયોગ હોય જ ના શકે ને, કારણ કે આ તો નાનકડું છે. તેમ જગત પરિચ્છિન્ન છે, દેશમાં કાળમાં વસ્તુ પરિચ્છિન્ન છે. બ્રહ્મ કેવું છે? અપરિચ્છિન્ન છે. તો સર્વતઃ સંયોગ કેમ હોઈ શકે? સમગ્ર રીતે જગત બ્રહ્મને વ્યાપ્ત કરતું હોય, જ્યાં બ્રહ્મ છે ત્યાં જગત હોય, એ સંભવિત નથી, કારણ જગત તો પરિચ્છિન્ન છે. એટલે પરિચ્છિન્નાનામ અપરિચ્છિન્નેન સર્વતઃ સંયોગ અયોગાત. પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, દેશમાં કાળમાં વગેરેમાં એને અમર્યાદિત સાથે સર્વ અવયવમાં સંગો ના હોય. ચાલો, તમે એક અંશ જગત છે અને બ્રહ્મના એક અંશ સાથે સંબંધ છે, જેમ આ ઘડાનો ટેબલના એક અંશ સાથે સંબંધ છે. ન દ્વિતીય હૈ, તો કે બીજું પણ સંભવિત નથી. નિરવયવસ્ય દેશ કલ્પના અસંભવાત. આ ટેબલ છે ને એને તો અવયવો છે, એને આકાર છે. એટલે અહીં ત્યાં એક સ્થળે બીજા સ્થળે, ઘડો એક સ્થળે છે, ટેબલ બીજા સ્થળે નથી. આવું કોના વડે સંભવિત હોય? જે સ્થળ વગેરે ધરાવનાર હોય તે. પણ નિરવયવસ્ય, પરમાત્મા કેવો છે? નિરવયવ છે. એક અંશ, એક અંશ. તો આ ટેબલ તો જાણે કે દેશમાં છે, કાળમાં છે, એટલે એનો એક અંશ હોઈ શકે. પરમાત્મા એટલે અવયવ વાળું છે, પરમાત્મા નિરવયવ છે, માટે એનો એક દેશ. હું અવયવ વાળો છું ને એટલે તમે ત્યાં મને સ્પર્શ કરી શકો, પાછળથી અડકી અને મારું ધ્યાન દોરવું, જે કંઈ કરવું હોય તો કરી શકાય. તેથી એમ કહેવાય કે આ જે મારું ઉપવસ્ત્ર સર્વ સંયોગ છે, સમગ્ર દેશ સાથે સંબંધ. ચાલો, બરોબર એને વીંટીને રહેલું છે, એવું એક સર્વતઃ સંયોગ કહેવાય. અથવા ચશ્મા છે અને મારા દેહ સાથે એક અંશમાં સંયોગ છે, તો સર્વતઃ સંયોગ શક્ય નથી, કારણ જ્યાં બ્રહ્મ હોય ત્યાં હોય નહીં. પેલું તો આ તો કારણ કે એ તો અપરિચ્છિન્ન છે, અને પરિચ્છિન્ન ત્યાં હોય ના શકે. ચાલો, પરિચ્છિન્ન ચશ્મા છે એનો આપણા દેહ સાથે એક અંશમાં સંયોગ છે, એવું તો ખરું ને? તો કે નહીં, પણ પેલું જે આ દેહ પણ અવયવ વાળો છે, માટે એવું સંભવિત બને.
પરમાત્મા કેવો છે? નિરવયવ છે. એટલે એક જગ્યાએ હોવું અને બીજી જગ્યાએ ન હોવું, દેશ કલ્પના અસંભવાત. અહીં અને ત્યાં એ પ્રકારનું જ્યાં સંભવ્યું ત્યાં અહીં આગળ છે, ત્યાં નથી. ટેબલના એક અંશમાં છે, પણ પરમાત્મા તો નિરવયવ છે. તેથી અહીં ત્યાં એ પ્રકારના ખ્યાલો તે રહિત છે. અહીં પણ ત્યાં પણ એવો કોઈ એવું કંઈ નથી, એના કોઈ અવયવ નથી કે એક અવયવનો અડકો તો ચાલે, અવયવ જ નથી. નિર્વયવસ્ય દેશ કલ્પના. ભલે એમ કહે છે પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દેવી, એવું કે આ બધા ભૂતો છે પરમાત્મા એક ચતુર્થાંશ છે અને 3/4 તો અતીત છે. વિષ્ટભ્યામિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો છે. ભગવાન કે આ જગતને મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું. ભગવાનનો પાદ પણ ના હોય ને અંશ પણ ના હોય. એટલે નિરવયવસ્ય દેશ કલ્પના અસંભવાત. ભગવાન અવયવ વાળો હોય તો એક અવયવમાં હોય ને બીજા અવયવમાં ના હોય. અવયવ જ નથી, એક અંશ હોય જ ના શકે. અને માટે જગત એક અંશમાં હોય એ પણ ના સંભવિત છે. એટલે કોઈ પણ રીતે જગતનો પરમાત્મા સાથે સંયોગ ના હોઈ શકે. સર્વતઃ પણ ના હોય કે એક દેશમાં કે એક અંશમાં પણ ના હોય. પરમાણુ ધૃણુકવત તિષ્ઠન્તુ ઇતિ ચેત. વૈશેષિક કહે કે સૌથી નાનામાં નાનો તો કે આ પ્રકૃતિ કહો, ભૂત કહો, મહાભૂત કહો, એનો નાનામાં નાનો કયો અંશ છે? પરમાણુ. એ બધી પરમાણુ ભેગા તો ધૃણુક થાય, 2 ધૃણુક ભેગા તો ત્રણુક થાય, 3 થાય ત્યારે. તો પરમાણુમાં ધ્વણુક છે કે નહીં? ધ્વણુક એટલે 2 અણુઓનો સંયોગ. મૂળ પરમાણુમાં જ છે ને, એ રીતે કેમ ના હોય? તો કે ના નિરવયવ સાવયવો સંયોગ અનુપત્તે. પરમાત્મા નિરવયવ છે, આ જગત કેવું છે? સાવયવ છે. માટે એવો કોઈ પ્રકારનો સંયોગ સંભવિત નથી. એટલે સંયોગ સંબંધ શક્ય નથી. જગતનો અને પરમાત્માનો સંયોગ સંબંધ શક્ય નથી. એવું હોય તો કહેવાય કે જગત પરમાત્મામાં છે, પરમાત્માના સર્વત્ર છે, એક ભાગમાં છે, એવું કોઈ શક્ય નથી. તો બીજું શું કહ્યું? સમવાય. ઘડો અને માટીનો કેવો સંબંધ છે? સમવાય સંબંધ છે. એટલે ટીકાકાર કહે છે નાપી સમવાય. તો ભાઈ જગતનો અને પરમાત્માનો સમવાય સંબંધ પણ નથી. કોનો સમવાય સંબંધ છે? માટીના ઘડાનો સમવાય સંબંધ છે. એવો જગતને પરમાત્મા હોઈ ના શકે. ભૂતાનામ બ્રહ્મણસ્ય અયુત સિદ્ધત્વ અભાવાત. એવું છે ને કે ઘડાને માટીનો સંબંધ કેવો છે? અયુત. અયુત સિદ્ધત્વ. અયુત કોને કહેવાય? અપૃથક્કરણીય, જેને પૃથક્કરણ ના થઈ શકે. તો અયુત સંબંધ અયુત સિદ્ધત્વ અભાવાત. સમવાય ક્યારે હોય? જ્યારે ઘડો અને માટી જુદા ના થઈ શકે, પૃથક્કરણ સંભવિત ના હોય ત્યારે. તેવી રીતે પણ પરમાત્મા તો જગતથી જુદો થઈ શકે? જુદો જ છે. એટલે આમ તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ જગત આ બ્રહ્મ છે ઉપાદાન કારણ છે. છંદોગ્યમાં એવું કહેવામાં આવ્યું એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થાય. એટલે શ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ એથી એ પ્રતિજ્ઞા કરવામાં આવી. મુખ્ય અર્થમાં કે પરમાત્મા ઉપાદાન કારણ ના હોય. એટલે વેદાંત લોકો શું કહે? પરમાત્મા ઉપાદાન કેવું ઉપાદાન કારણ છે?
હા, વિવર્ત ઉપાદાન કારણ, મુખ્ય અર્થમાં નહીં. એટલે મુખ્ય અર્થમાં ઉપાદાન કારણ નથી, એટલે સમવાય સંબંધ હોત. નાપી સમવાય ભૂતાના બ્રહ્મણસ્ય અયુધ સિદ્ધત્વ અભાવાત. અયુધ સિદ્ધ હોય, યુદ્ધ એટલે પૃથક્કરતા, અયુધ એટલે અપૃથક્કરણીય, જેને પૃથક ન કરી શકાય એવી જાતનો એમનો સંબંધ હોત તો પછી સમવાય સંબંધ હોઈ શકે. એવું તો છે નહીં, મળે સમવાય સંબંધ ના હોઈ શકે. તો ત્રીજો કયો છે ભાઈ? તાદાત્મ્ય. જેમ અગ્નિ લોખંડનો તાદાત્મ્ય હોય. નાપી તૃતીય, આ ત્રીજો જે છે તો જગત ને બ્રહ્મનો તાદાત્મ્ય સંબંધ પણ સંભવિત નથી. કેમ? જડા જડયો તાદાત્મ્ય અસંભવાદ. આ જડ ને અજડ, આ ચેતન ને ચેતન બંનેનો તાદાત્મ્ય સંબંધ હોય જ ના શકે. બે સમાન કક્ષાના હોય. અગ્નિ પણ એક પદાર્થ છે, લોખંડનો પદાર્થ છે, તો એમનો સંબંધ હોઈ શકે. પણ જળ અજળનો કોઈ તાદાત્મ્ય સંબંધ ના હોઈ શકે. તો પછી શું છે ભાઈ? તો એ કયા સંબંધ? જગતનો બ્રહ્મ સાથે કયા પ્રકારનો સંબંધ છે? છે એવો પ્રશ્ન હોય તો અધ્યાસ સંબંધ બ્રૂમ. કેવો છે? આધ્યાસિક સંબંધ છે. કેવું હોય? મત્સ્થાન જગત મારામાં છે તો કેવું છે? આધ્યાસિક રીતે, અધ્યારોપિત રીતે છે, વાસ્તવમાં મુખ્ય અર્થમાં. તતો યત્ર અધ્યસ્તમ તત્ર તન્નામ માતમ. તેથી ચાલો ભાઈ, તો રજ્જુ ને સર્પનો શું સંબંધ છે? એનો સંયોગ નથી. આ સર્પ રજ્જુને એક દેશમાં હોય એવું નથી, તાદાત્મ્ય નથી, સમવાય નથી. તો શું છે? આધ્યાસિક સંબંધ. અર્થાત સર્પ છે રજ્જુ પર અધ્યારોપિત છે. એટલે શું થયું? તત જગત કેવું છે? પરમાત્મા પર અધ્યારોપિત છે. તત યત્ર યદ અધ્યસ્તમ તત્ર તન્નામાત્રમેવ ભવતી. આ સર્પ છે રજ્જુ પર અધ્યસ્ત છે, તેથી કહેવાય કે સર્પ રજ્જુમાં છે. વાસ્તવમાં સર્પમાં, રજ્જુમાં સર્પ નામની વસ્તુ જ નથી. તમે માનો છો કે સર્પ છે, એટલામાં કહેવામાં કે સર્પ કેવો છે? રજ્જુ પર અધ્યારોપિત છે. વાસ્તવમાં યત્ર અધ્યસ્તમ, જેના પર જે અધ્યસ્ત થયો, જેમ કે રજ્જુ પર સર્પનો અધ્યાસ થયો હોય તો તત્ત નામ માત્રમ, આ સર્પ નામમાં રજ્જુમાં છે, વાસ્તવમાં છે નહીં. એ તો એવું જ કહેવામાં આવ્યું, વિકારો નામધેયમ. ત્યારે ઘડો પણ આ માટીમાં નામ માત્રમાં જ છે, વાસ્તવમાં નથી. ઘડો પણ માટીમાં અધ્યસ્ત છે. એ ભલે સમવાય કહેતા હોય, આપણે શું કહીએ? અધ્યસ્ત છે. તો વસ્તુતા અસ્તિ. તેથી આ નામ કહેવાય. ઘડો નામનો છે એ રીતે માટીમાં છે, બાકી વાસ્તવમાં માટીમાં ઘડો નામની કોઈ વસ્તુ નથી. તો વસ્તુતા અસ્તિ. તેમ જગત પણ માત્ર નામમાં જ છે, વાસ્તવમાં પરમાત્મામાં છે નહીં. શુક્તિ રજતાદવ તદ દર્શનાથ. તો જો ભાઈ શુક્તિને રજતનો દૃષ્ટાંત આપે કે કહેવાય કે રજત ક્યાં છે? શુક્તિમાં છે. વાસ્તવમાં નામનું જ છે. રજત નામની કોઈ વસ્તુ શુક્તિકામાં નથી. યત એવં તતઃ મયી પરિપૂર્ણે પરિબ્રહ્મણે નિર્વિશેષે ભૂતાની ન સંત્યેવ. એટલે ભાઈ દોરડું એમ કે આ સર્પ મારામાં નથી. પહેલા એમ કે હું સર્પમાં નથી, સર્પ મારામાં છે. હું સર્પમાં નથી કે સર્પ મિથ્યા છે, હું સત્ય છું. સર્પ મારામાં છે. કઈ રીતે? સર્પ મારામાં અધ્યારોપિત છે, પણ ખરેખર જો તો સર્પ મારામાં છે જ નહીં. નથી મસ્તાની ભૂતાની. યત એવં તતઃ મયી પરિપૂર્ણે પરિબ્રહ્મણી નિર્વિશેષે ભૂતાની ન સંત્યેવ. હું જે પરિપૂર્ણ છું, પરમ બ્રહ્મ છું,
નિર્વિશેષ છું, એમાં કોઈ ભૂતો કહો જગત કહો કોઈ છે નહીં. એટલે પરમાત્માના જ્ઞાનમાં જગતનો કોઈ અંશ નથી. એ જગત રહિત પરમાત્માનું જો કંઈક જગત પરમાત્મા હોત ને તો પરમાત્માના જ્ઞાનમાં જગતનું જ્ઞાન પણ સમાયેલું હોત. નથી. જેમ રજ્જુના જ્ઞાનમાં સર્પનો અંશ પણ નથી. ભૂત સદભાવે તત્કૃત પરિચ્છિત્યા પૂર્ણત્વ અસંભવાત. પરમાત્મામાં જગત કોઈ રીતે હોત, ભૂત સદભાવે પરમાત્મા ભૂતોનો જગતનો સદભાવ હવા પણ હોત, તત્કૃત પરિચ્છિત્યા તો જ્યાં જગત છે ત્યાં પરમાત્મા ના હોય એવું થઈ ગયું ને. તો પછી એ પરમાત્મા પરિચ્છિન્ન બનાવે ને તો પરમાત્મા પરિપૂર્ણ ના હોય. પરિપૂર્ણ અસંભવાત. તે રીતે વાસ્તવમાં જગત પરમાત્મા કોઈ રીતે ના હોઈ શકે. પૂર્ણમદ પૂર્ણમેદમ ઇતિ શ્રુત્યા બ્રહ્મણ પૂર્ણત્વમ એવ ઉચ્યતે. બ્રહ્મ માત્ર પૂર્ણ છે અને કોઈ રીતે અપૂર્ણ જગત પ્રમાણ સંભવી ન શકે. આ કહેવાનું પ્રયોજન શું છે? મેં કહ્યું તે પ્રમાણે કે પરમાત્માના જ્ઞાનમાં જગતનું કોઈ જ્ઞાન નથી, માયાનું કોઈ જ્ઞાન નથી. સંપૂર્ણ બાદ થઈ ગયો. પરમાત્મા સર્વેદે માયાથી જગતથી સ્વતંત્ર છે. હું બ્રહ્મ છું. એ બ્રહ્મમાં કોઈ પ્રકારની જગત પણ નથી, નામરૂપ પણ નથી, માયા પણ નથી, પરિપૂર્ણ છે. તો જ મોક્ષ હોઈ શકે ને. જગત પણ જોડે આવતું હોત તો પછી જગત ને પરમાત્મા બે વસ્તુ થઈ ગઈ તો પછી પરિચ્છિન્ન થઈ જાય તો નથી. અગત્યની વસ્તુ છે. આટલું મોટું જગત એનું કોઈ અસ્તિત્વ પરમાત્મામાં નથી. કેમ? આધ્યાસિક સંબંધ. તદેતત બ્રહ્મ અપૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમિતિ. બૃહદારણ્યક ઉપનિષદ. તદેતત બ્રહ્મ અપૂર્વમ. એનું કોઈ પૂર્વ નથી, અનપરમ અપર પણ નથી, એનું કોઈ કારણ પણ નથી અને એનું કોઈ કાર્ય પણ નથી. એ કશાનું કાર્ય નથી, એ કશાનું કારણ પણ નથી. અનંતરમ અબાહ્યમ. એમાં આંતરિકતા અને બાહ્યપણું પણ નથી. બ્રહ્મની અંદર કશું હોય બહાર કશું હોય એવું પણ નથી. એથી એકમેવાદ્વિતીયમ. એક અદ્વિતીય એટલે સજાતીય વિજાતીય સ્વગત સર્વભેદથી રહિત. એક વૈ રુદ્રો ન દ્વિતીયાય તસ્થુ. એક એવ રુદ્ર. એક જ રુદ્ર છે, બીજાને સ્થાન નથી. ઇત્યાદિ શ્રુતિ શતૈ. આવી સેંકડો શ્રુતિઓ છે બ્રહ્મણ અદ્વિતીયત્વમ નિયમેન પ્રતિપાદ્યતે. નિયમેન બ્રહ્મ અદ્વિતીય જ છે, બીજું કાંઈ જ નહીં. અદ્વિતીય પણ ખરું ભાઈ બીજું ખરું એવું નહીં. નિયમેન બ્રહ્મ અદ્વિતીય છે એવું નિશ્ચિતપણે પ્રતિપાદિત થાય છે. અદ્વિતીય જ છે, બીજું કાંઈ નહીં. એટલે કહ્યું નચમસ્થાની ભૂતાની, એ સમજાવ્યું. પશ્ય મે યોગમૈશ્વરમ. મેં ઐશ્વરમ યોગમ પશ્ય. મારો ઈશ્વર યોગ જો અર્જુન. ત્યાં તો યોગ એટલે માયાનો યોગ બતાવે કે જો આ સંભવિત વસ્તુ સંભવિત બનાવી એવું કહેવામાં આવે. અહીંયા તો જો એનો અર્થ જુદો કરવામાં આવે છે. તેથી યસ્માત મયી નિષ્કલે નિષ્ક્રિય નિસ્સંગે નિરંતરે નિરાશે નિર્વિશેષ પરિપૂર્ણ આ બધું દેખાડવામાં આવ્યું. નિષ્કલ નિરવયવ છું, નિષ્ક્રિય છું, નિસ્સંગ છું. નિરંતર એટલે અંદર બહાર કશું જ નથી કે કોઈ અંતર નથી. નિરાશ્રય, હું કોઈનો આશ્રય નથી, મારો કોઈ આશ્રય નથી. નિર્વિશેષ સર્વવિશેષ રહેતા, પરિપૂર્ણ પરિધપૂર્ણ સર્વર્ધપૂર્ણ. નેહ નાનાસ્ત કિંચન શ્રુતિ પ્રમાણક પ્રપંચ ભાવ પ્રતિપાદિત. આ પ્રકારે નેહ નાનાસ્તિ કિંચન ન ઇહ બ્રહ્મણે કિંચન નાના નાસ્તિ. બ્રહ્મમાં કોઈ નાના ભેદભાવ નથી.
જગત કેવું છે એટલે કશું જ નથી ત્યાં, એક અદ્વિતીય બ્રહ્મ સિવાય કાંઈ જ નથી. ઇત્યાદિ શ્રુતિ પ્રમાણ પ્રપંચ ભાવ પ્રતિપાદિત. ઇહ એટલે ક્યાં? ઇહ કિંચન નાના નાસ્તિ. ઇહ એટલે ક્યાં? નિષ્કલે નિષ્ક્રિય નિસ્સંગે નિરંતરે નિરાશ્રય નિર્વિશેષ પરિપૂર્ણ. સાતમી વ્યક્તિ અહીં એવા બ્રહ્મમાં કિંચ નાના નાસ્તિ, કોઈ પ્રકારનું દ્વૈત નથી, ભેદભાવ નથી. તો આ ઇતિ શ્રુતિ પ્રમાણક. આ શ્રુતિ જેનું પ્રમાણ છે પ્રપંચ. આ શ્રુતિ શું કહે છે? બ્રહ્મમાં પ્રપંચનો અભાવ છે. શ્રુતિ પ્રમાણક પ્રપંચ ભાવ શ્રુતિ પ્રમાણક. શ્રુત્યા પ્રમાણિત. શ્રુતિ પ્રપંચના અભાવને પ્રમાણિત કરે છે. કયા વાક્યમાં? નેહ નાનાસ્તિ કિંચન. એટલે શ્રુતિ જેનું પ્રમાણ છે પ્રપંચ ભાવ, જેનું પ્રમાણ શ્રુતિ છે એવા પ્રપંચ ભાવ છે, એનું પ્રતિપાદન થયું નેહ નાનાસ્તિ કિંચન. યસ્માત, કારણ કે આવું છે. તસ્માત, તેથી. પશ્યમે યોગમૈશ્વરમ, તેથી. આ જોવા જેવું છે. મેં ઐશ્વરમ યોગમ પશ્ય. અર્જુન, મારો ઈશ્વર યોગના દર્શન કર. એટલે શું? મેં એટલે કોણ? મારો. પારમાં ઐશ્વરમ યોગમ, ઐશ્વરમ બ્રાહ્મમ. એટલે ઈશ્વરને લગતું એમ બ્રહ્મને લગતું. યોગમ, યોગ કોને કહેવાય? યુજ્યતે જ્ઞાનેન પ્રાપ્યતે યોગમ. યુજ્યતે ઇતિ યોગમ. યુજ્યતે જોડાય નહીં, પ્રાપ્યતે ઇતિ યોગમ. જ્ઞાનેન પ્રાપ્યતે, જે જ્ઞાન વડે પ્રાપ્ત થાય છે એને યોગ કહેવામાં આવે. યુજ્યતે જોડાય છે. કેવી રીતે? જ્ઞાનેન પ્રાપ્યતે, જ્ઞાન વડે પ્રાપ્ત થાય છે એને યોગ એટલે શું? સ્વરૂપમ. તો મેં યોગમ, મેં ઐશ્વરમ યોગમ, મારો ઈશ્વરીય યોગ, બ્રાહ્મ યોગ, વાસ્તવિક યોગ એટલે અહીંયા સ્વરૂપ કહેવામાં આવ્યું. જે જ્ઞાનથી પ્રાપ્ત થાય એને યોગ કહેવામાં આવે. તમારું સ્વરૂપ છે, જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. યોગનો તો સ્વરૂપ કરવામાં આવે. કેવું સ્વરૂપ? પારમાર્થિકમ ઐશ્વરમ. ઐશ્વર પારમાર્થિકમ અપ્રાકૃતમ. મારું પારમાર્થિક સ્વરૂપ અપ્રાકૃત, પ્રકૃતિથી પર. એવું બ્રાહ્મમ એટલે કે બ્રહ્મને લગતું મારું જે સ્વરૂપ છે. પશ્યતું, જો કયું સ્વરૂપ? ચિદઘનમ સદઘનમ, ચિદઘનમ આનંદઘનમ અદ્વિતીયમ. સદઘન, ઘન એટલે શું છે? સત સિવાય કાંઈ જ નથી. ચિત ઘન, ચિત્ત સિવાય કાંઈ જ નહીં. આનંદ ઘન, એમાં કોઈ પણ પ્રકારનું અંતર નથી. એટલે કહ્યું ને, અનંતરમ અવાહ્યમ, અંદર પણ નથી, બહાર પણ નથી, ઠસોઠસ. એટલે સદ એક રસમ, ચિદેક રસમ, આનંદ એક રસમ, કે સદઘનમ ચિદઘનમ આનંદ ઘનમ. ઠસોઠસ એટલે એમાં કોઈ પ્રકારની જરા પણ જગ્યા નથી, અવકાશ નથી, છિદ્ર નથી. માત્ર સત, માત્ર ચિત. ઠસોઠસ સત, ઠસોઠસ ચિત, ઠસોઠસ આનંદ. સત જે છે એ ચિત્ત છે, જ આનંદ છે. અદ્વિતીયમ. અને યોગ એટલે આ મારું સ્વરૂપ કેવું? સદઘનમ ચિદઘનમ આનંદઘનમ અદ્વિતીયમ. પશ્ય, અર્જુન તને દર્શન કર. કેવી રીતે? ઇદમેવાહમેતિ સ્વાત્મના પશ્ય. મારો પારમાં એક સ્વરૂપ જે છે, જે સચ્ચિત આનંદ ઘન છે, એ તું જો. કેવી રીતે? સ્વાત્મના પશ્ય, એ હું છું એ પ્રકારે દર્શન કર. તું મારા પારમાર્થિક સ્વરૂપના હું છું એ પ્રકારે દર્શન કર. મારું પારમાર્થિક સ્વરૂપ, તારું સ્વરૂપ જે પ્રકારે દર્શન કર, અર્થાત અદ્વિતીયતા દર્શન કર. પશ્ય દર્શન કર, એવું કહ્યું.
એટલે શું? સદિદમ બ્રહ્મ એવ અહમસ્મી સ્વમ બ્રહ્મ એવ વિદ્ધિ ઇત્યર્થ. સદિદમ બ્રહ્મ એવ અહમિતિ, આ સદ બ્રહ્મ છે એ જ હું છું એમ સ્વમ બ્રહ્મ એવ વિદ્ધિ, પોતાને બ્રહ્મ જ જાણતો. આમ ઐશ્વરમ યોગમનો અર્થ બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવ્યું. મારા ઐશ્વરમ પારમાર્થિક યોગ સ્વરૂપને તો જો એ પારમાર્થિક સ્વરૂપ હું છું એ પ્રકારે તો દર્શન કર, એ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કર. વિદ્ધિ સદિદમ બ્રહ્મૈવ અહમિતિ, આ બ્રહ્મ સદ જે બ્રહ્મ છે એ જ હું છું. ઇતિ સ્વમ બ્રહ્મ એવથી, પોતાને બ્રહ્મ જ રૂપે જાણ, પોતે બ્રહ્મ જે પ્રકારે જાણ. ઇત્યાર્થ. પશ્યમે યોગમૈશ્વરમ. તો નનુ નેતિ નેતિ સર્વદૃશ્ય નિષેધ કૃતે તન્નિષેધ અવધિત્વેન જગત અભાવે અવશિષ્યતે. ભગવાન જ્યારે નેતિ નેતિ કહેવામાં આવે, આ નહીં એમ કરીને બધા દૃશ્યનો નિષેધ કરવામાં આવે, બધા વિશેષનો નિષેધ કરવામાં આવે, એટલે બધા દૃશ્યનો નિષેધ કરવામાં આવે. એ સર્વ દૃશ્ય નિષેધ કૃતે, આ પ્રકારે સર્વ દૃશ્યનો નિષેધ જ્યારે કરવામાં આવે ત્યારે રહેશું તો નિષેધ અવધિત્વેન, હવે આગળ નિષેધ ન શકે એનો અવધિ કહેવાય. જગત અભાવ અવશિષ્ટ, તો જગતનો અભાવ જ થઈ ગયો ને. આ નહીં એમ કરીને બધા દૃશ્યનો નિષેધ કરવામાં આવે, એના પરિણામે જગતનો અભાવ આપણને શીખવવામાં આવે છે. અભાવ એવ અવશિષ્યતે, તો જગતનો અભાવ જ રહી જાય છે. તત્ર કિમસ્તિ ઇદમ બ્રહ્માસ્મિતિ વિજ્ઞાન, તો એમાં જગતનો અભાવ રહી ગયો, તેમાં આ બ્રહ્મ હું છું એ વિજ્ઞાન વળી કયા પ્રકારનું છે? એટલે અથવા આ બ્રહ્મ જ હું છું એ વિજ્ઞાન છે. આ અવસ્થામાં જગતનો માત્ર અભાવ જ છે. એ અવસ્થામાં જગતનો અભાવ શેષ રહી, તો એ અવસ્થાની અંદર કિમસ્તિ ઇદમ બ્રહ્મૈવ અહમસ્મિતિ વિજ્ઞાનમિતિ, તો આ બ્રહ્મ જ હું છું એવું વિજ્ઞાન કેવી રીતે છે? ઇતિ ચેત સત્યમ, વાત તો સાચી છે. જ્યાં પ્રપંચનો અભાવ છે એવું બ્રહ્મ હું છું. પ્રપંચ અભાવ હું છું. પ્રપંચ ભાવ યત્ર પ્રતીયતે અત્ર પ્રતીયત તથાપિ શ્રૂયતામ અત્ર ઉચ્યતે. વાતો સાચી છે. આવું બ્રહ્મ હું છું જ્યાં દ્રશ્યનો અભાવ છે એ પ્રકારનો બ્રહ્મ હું છું એવું જ્ઞાન છે તમે કહેવા માંગો છો. તો વાત તો સાચી છે. પ્રપંચ ભાવ અત્ર પ્રતીયતે, આ બ્રહ્મમાં પ્રપંચનો અભાવ પ્રતીત થાય છે, ચાલો કેવું હોય તો. તથાપિ શ્રૂયતામ અત્ર ઉચ્યતે, એ વિશ્વમાં જે કહેવામાં આવે છે એ બી સાંભળો. દૃશ્ય પ્રપંચો યેન ભાષ્યમાન યદાત્મના યત તિષ્ઠતિ, દૃશ્ય પ્રપંચ યેન ભાષ્યમાન, જેના વડે દૃશ્યનો પ્રપંચ છે ને એ ભાષિત થાય છે. અંતેથી જ્યાં રહેલો છે. યદાત્મના યત્ર તિષ્ઠતિ, આ બ્રહ્મ કેવું છે? પ્રપંચનો પણ આત્મા છે. બ્રહ્મ કેવું છે? પ્રપંચને સત્તા પ્રદાન કરનારો છે, સ્ફૂર્તિ પ્રદાન કહ્યું ને. મયા તદમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, એમ જગતનો પ્રકાશક છે. મસ્થાન સર્વભૂતાની જગતને સત્તા પ્રદાન કરનાર છે. એટલે દૃશ્ય પ્રપંચ યેન ભાષ્યમાન, જેના વડે પ્રતિભા ભાષિત થાય છે, પ્રકાશિત થાય છે. યદાત્મના યત્ર તિષ્ઠતિ, અને જે યદાત્મના બ્રહ્મરૂપી આત્મા વડે જ્યાં રહેલું છે, બ્રહ્મ જેનો આત્મા છે એ પ્રકાર રહેલું છે બ્રહ્મમાં. તો જગત જે રીતે બ્રહ્મમાં રહેલું છે, કઈ રીતે? એનામાંથી સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરવા દ્વારા. તદ અભાવ આપી તેને ભાષ્યમાન, જે અભાવ છે ને એ જે જગતનું હોવાપણું જેના વડે પ્રકાશિત છે એના જોડે જગતનું ન હોવાપણું પ્રકાશિત છે. તદ અભાવ આપી
તેનૈવ ભાષ્યમાનઃ. આ જગત જેનું હવાપણું આનંદ પ્રકાશિત છે એ જ બ્રહ્મ વડે જગત અભાવ પણ પ્રકાશિત છે. એટલે અભાવ જગતનો એ પણ જેના વડે તું જાણે છે નથી એ ન હવાપણું જે પ્રકાશ હવાપણું પ્રકાશિત કરે, ન હવાપણું જે પ્રકાશિત કરે, જગતનું હવાપણું પ્રકાશિત કરે, જગતનું ન હવાપણું પ્રકાશિત કરે. તતઃ જગત તદભાવયોઃ સ્વરૂભૂતમ તદવભાસકમ. તે જગતનું હવાપણું અને ન હવાપણું એ બંનેનું જે સ્વરૂપ છે, બંનેનું અભાસક છે, બંનેનું અધિષ્ઠાન છે, એવું છે નિર્વિશેષમ નિર્વિકલ્પમ યત્તદ બ્રહ્મ ઇતિ. તો જેવી રીતે જગત અધ્યારોપી એનું અધિષ્ઠાન છે, તેવી રીતે એના અભાવનું પણ અધિષ્ઠાન છે. એને પણ સત્તા સ્ફૂર્તિ એટલે એનો સત્તા નહીં પણ હવા અભાવનું પ્રકાશિત કરનારો છે, ન હવા પણ પ્રકાશિત કરનારો છે. નિર્વિશેષમ નિર્વિકલ્પમ નિર્વિશેષ છે, નિર્વિકલ્પ જે છે તે બ્રહ્મ છે. ઇતિ સૂક્ષ્મ બુદ્ધિ યુક્તિ કુશલૈ અવબુદ્ધતા. આ જરા સૂક્ષ્મ બુદ્ધિ વાળો જોઈએ, યુક્તિમાં કુશળ હોય એમના વડે આ પણ જાણવું જોઈએ કે જગતનું હવાપણું ન હવાપણું જેના વડે ભાષિત થાય છે એ બંનેનું અધિષ્ઠાન છે, એ બ્રહ્મ છે, એ હું છું. તદિદમ બ્રહ્મ સ્વરૂપમ સ્વપરોક્ષમ સ્વેનૈવ વેદ્યમ સ્વ આરોગ્યવત. તો આ બ્રહ્મ સ્વરૂપ છે સ્વપરોક્ષમ, મારું પોતાનું સ્વરૂપ છે. સ્વે પોતે જ જાણવાનું છે. આમ અપરોક્ષતા બ્રહ્મવાળું સ્વરૂપ છે પ્રકારે મારે જ જાણવાનું છે. કઈ રીતે? સ્વ આરોગ્યવત. મારા આરોગ્યને જેમ હું જાણું છું તેવી રીતે બ્રહ્મ પણ હું છું એ પ્રકારે અપરોક્ષતા જાણવાનું છે. કેવું બ્રહ્મ? જે જગતના હવાપણું ન હોવાનું બંનેનું પ્રકાશક છે, તે બંનેથી પર છે, એવું પરિપૂર્ણ બ્રહ્મ હું છે. તતએવ ભગવાન અપી ન ચ મત્સ્થાની ભૂતાની. એટલે ભગવાને કહ્યું મત્સ્થાની સર્વભૂત. એક વાર કહે ભગવાન મત્સ્થાની સર્વભૂતાની, બધા ભૂતો મારામાં છે, અર્થાત હું એમને સત્તા પ્રદાન કરનાર છું. ન ચ મત્સ્થાની ભૂતાની, અને અભાવને પણ પ્રકાશિત કરનાર છું. ભગવાને બંને કહ્યું, ભૂતો મારામાં છે અને મારામાં નથી. છે કઈ રીતે? મારામાં અધ્યારોપિત છે. નથી કઈ રીતે? ન હવાપણાને પણ હું પ્રકાશિત કરું છું. ઇતિ સ્વસ્મિન આરોપિત ભૂતજાતમ સર્વમ નિષિધ્ય. આ પ્રકારે સમગ્ર ભૂત સમૂહનો નિષેધ કરીને તદ અવધિત્વેન સ્વમ અવશેષયતિ. તે રીતે આ બધાનો નિષેધ કર્યા પછી એનું અવધિ અને અધિષ્ઠાન પોતે છે એ પ્રકારે ભગવાન કહે છે. પશ્ચમે યોગમ ઈશ્વરમેધિ. આ ભગવાનનો ઈશ્વરીય યોગ છે કે બધા ભૂતો જેનામાં છે એમાં જ બધા ભૂતોનો અભાવ પણ છે. બધા ભૂતોના હવાપણા જે પ્રકાશિત કરે છે એ બધા ભૂતોના અભાવને પણ પ્રકાશિત કરે છે. સર્વદૃશ્ય નિષેધ અવધિભૂતમ તદ અભાવ અભાસકમ. બધા દૃશ્યનો નિષેધ કર્યા પછી અવધિભૂતમ, જેનો નિષેધ ન થઈ શકે, તદ અભાવ અભાસકમ. એટલે ટૂંકમાં બ્રહ્મમાં જગતનો અભાવ છે. ત્રણેય કાળની અંદર જગત બ્રહ્મ છે જ નહીં. અધ્યારોપનો અર્થ જ એવો કહેવાય કે સર્પનો રજ્જુમાં ત્રણેય કાળમાં વાસ્તવમાં અસ્તિત્વ નથી, તેમ જગતનો ત્રણેય કાળમાં ભાવ નથી, અભાવ છે. તદ અભાવ અવાસકમ સ્વમ પરમ બ્રહ્મ સર્વે મુમુક્ષવ શુદ્ધાત્મના સ્વાત્મના વિજાનંદો ઇતિ. પશ્ય ભગવાન કહે છે ને, જો એટલે કે જાણ. અર્જુન કહેવા દ્વારા બધા જ કહે છે મુમુક્ષવ, સર્વે મુમુક્ષવ, બધા જ મુમુક્ષુઓ, શુદ્ધાત્માના શુદ્ધ અંતઃકરણ ધરાવનારા, સ્વાત્મના વિજાનંતુ. ભગવાન કહે છે કે હે અર્જુન, તું મને આત્મતયા જાણ કે મારામાં મત્સ્થાની સર્વભૂતાની, મારામાં બધા ભૂતો છે, હું એમનામાં નથી, એ પણ મારામાં નથી. એ પ્રકારે સ્વાત્મના વિજાનંતુ,
બધા મોક્ષો આવા મારા સ્વરૂપને આત્મરૂપે જાણો. એતેન સર્વદુષ્ય નિષેધ અવધિલક્ષણમ સર્વઅધિષ્ઠાનમ, ટૂંકમાં બધા નિષેધનો અવધિ જે ત્યાં છે, જે સર્વનું અધિષ્ઠાન છે. નિર્વિશેષમ પ્રજ્ઞાન એક રસમ યત પરમ બ્રહ્મ, નિર્વિશેષ પ્રજ્ઞાન એક રસ જે પરમ બ્રહ્મ છે એ હું છું. ઇતિ વેદનમ, ટૂંકમાં પછી કોઈ ત્યાં નિષેધ રહેતો નથી. નિષેધનો અવધિ એટલે પછી નિષેધ પણ ના રહે. પછી શું રહે? નિર્વિશેષમ પ્રજ્ઞાન એક રસમ યત પરમ બ્રહ્મ તદેવ અહમસ્મી અહમિતિ, એટલે કે જેમાં જગતનો લેશ માત્ર પણ નથી, દ્વૈતનો લેશ માત્ર પણ નથી, એવું નિર્વિશેષ પ્રજ્ઞાન એક રસ જે પરમ બ્રહ્મ છે તે જ હું છું. વિધિ વેદનમ, ભગવાન પશ્ય કે એમ કહે છે કે હે મુમુક્ષો, મને તમે આ પ્રકારે આત્મતયા જાણો, અપરોક્ષતયા જાણો. વિધિ વેદનમ, આ જ્ઞાન છે એને જ વિજ્ઞાન કહેવામાં આવ્યું. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, તો જ્ઞાન એટલે કે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ થયું, અને વિજ્ઞાન એટલે સ્વરૂપને કેમ જાણવું એનું નિરૂપણ થયું. ભગવાન કેવો છે? તો કે મયા તદવિદમ સર્વમ, સર્વનો પ્રકાશક છે, સર્વનો સત્તા પ્રદાન કરનાર છે, સર્વનું અધિષ્ઠાન છે. એ પ્રકારે ભગવાનનું સ્વરૂપ. અને અપરોક્ષતયા તો મને આ રીતે જાણ, એને વિજ્ઞાન વેદનમ એટલે વિજ્ઞાનમ. એ સૂચિતમ ભવતી, બડા 10 શ્લોકની અંદર ભગવાને જ્ઞાનમ અને વિજ્ઞાનમ બંને કહ્યું. એ પ્રકારે આ ટીકાકાર સમજાવે છે. નનું, હવે છંદોગ્યને અહીંયા કહે છે સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ ઇતિ. શું કે ત્યાં આગળ ઇમાહ સર્વાહ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ, આમ પહેલા પ્રજાને લેવામાં આવે છે. પ્રજા શરીરને લેવામાં આવે. શરીરનું શું ક્વમ મૂલમ? તો અન્ન આ શરીરનું મૂળ છે. તસ્ય ક્વમ મૂલમ સ્યાત? તો કે આપઃ જળ એનું મૂળ છે. એનું વળી કયું મૂળ થાય? તે એનું મૂળ છે. એનું કયું મૂળ છે? સન્મૂલમ અન્વિચ્છેદ. તેથી આમ જે તેજસ છે એનું પણ મૂળ જે છે એ કયું છે? સત છે. આ બધાનું મૂળ ક્યાં? આ પ્રજાથી શરૂ થયું, દેહથી શરૂ થયું. એનું મૂળ કહો, કારણ કહો. આ દેહ શું છે? કંકુર છે. કે એનું મૂળ કયું છે? તો અન્ન રૂપી અંકુર છે. એનું મૂળ ભાઈ તું શોધ. કયું છે? તો કે આપ જળ. જળ રૂપી અંકુર છે. એનું મૂળ શોધ. તો કે તેજ અગ્નિ. એનું મૂળ શોધ. તો કે સત. સન્મૂલમ અન્વિચ્છેદ, એટલે કે સત એનું મૂળ છે એ પ્રકાર તું જાણ. સન્મૂલાઃ સોમેમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત્પ્રતિષ્ઠાઃ. હે સૌમ્ય, સન્મૂલાઃ ઇમાઃ સર્વાઃ પ્રજાઃ, આ સર્વ પ્રજાનું મૂળ ક્યાં છે? સતમાં છે. સત આયતનાઃ, નિવાસ ક્યાં છે? સતમાં છે. પ્રતિષ્ઠા ક્યાં જઈને અટકે છે? સતમાં. સન્મૂલાઃ, સત શું છે? એનું ઉત્પત્તિ કારણ છે. સદાયતનાઃ, એની પ્રતિષ્ઠા એટલે એમની હવાપણું ક્યાં છે? સતમાં. પ્રતિષ્ઠા લય ક્યાં છે? સતમાં. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સન્મૂલાઃ, આ બધા ભૂતોની ઉત્પત્તિ શામાંથી છે? સતમાંથી છે. સદાયતનાઃ, એની સ્થિતિ ક્યાં છે? સતમાં છે. સત પ્રતિષ્ઠા લય ક્યાં છે? સતમાં છે. તો એ વાત અહીંયા કહે છે સોમેમાઃ સર્વાઃ પ્રજાઃ સદાયતનાઃ સત પ્રતિષ્ઠા. એવું તો ત્યાં તો એવું કહેવામાં આવે કે સત બધાનું આયતન છે, નિવાસ છે. સતમાં જેને અટકે છે બધા પ્રતિષ્ઠા છે, લય સ્થાન છે.
ઉત્પત્તિ સ્થાન પણ છે, સ્થિતિ સ્થાન પણ છે, લય સ્થાન પણ છે, એવું ત્યાં છાંદોગ્યમાં કહેવામાં આવ્યું. સર્વભૂત નિવાસો ઇતિ છે. પછી કહેવામાં આવ્યું કે ભગવાન વાસુદેવ આપ તો સર્વભૂતોનું નિવાસ સ્થાન છો, ઇતિ છે, એ પણ કહેવામાં આવ્યું. બ્રહ્મણ સર્વભૂત આધારત્વ શ્રૂયતે સ્મર્યતે છે. આ પ્રકારે બ્રહ્મ સર્વભૂતોનો આધાર છે એવું શ્રૂયતે, એવું શ્રુતિમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું. સ્મર્યતે છે, આ સર્વભૂત નિવાસો છે, સ્મૃતિનું વાક્ય છે, એટલે શ્રુતિમાં પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું. કથમ ન ચ મસ્થાની ભૂતાની ઇતિ ઉચ્યતે. આવી રીતે શ્રુતિમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે પરમાત્મા છે, બધાનું આયતન છે, આધાર છે. નિવાસ સ્થાન કહો, આયતન કહો, આધાર કહો. તો ભગવાન એ કેમ કહે છે કે ભાઈ નચે મસ્થાની ભૂતાની, ભૂતો મારામાં છે જ નહીં. જ્યારે એમ કે ભગવાન ભૂતોનો આધાર છે, ત્યારે બધા ભગવાનમાં બધા ભૂતો રહેલા છે ને. નહીં કે નચે મસ્થાની ભૂતાની, કોઈ ભૂતો મારામાં નથી એવું કેમ કહે છે ભગવાન? ઇતિ ઉચ્યતે ઇતિ ચેત. તો આવું કેમ આમ વિરુદ્ધ કેમ કહેવામાં આવે છે? ચેત એવો જો પ્રશ્ન હોય તો સત્યમ, ભાઈ વાત સાચી છે, એક રીતે જોઈએ તો સાચી છે, એનો થયો છે. એક રીતે જોઈએ તો સાચી ખરી ગઈ. શ્રુત્યા સ્મૃત્યા તો ઉચ્ચતે. શ્રુતિ વડે ને સ્મૃતિ વડે કહેવાય છે મમ સર્વભૂત આશ્રયત્વ. શ્રુતિ વડે ને સ્મૃતિ વડે કહેવાય છે કે હું સર્વભૂતોનો આશ્રય છું. એ શ્રુતિ વડે ને સ્મૃતિ વડે કહેવાય. તમારી વાત સાચી છે ભાઈ. તો શું છે? તથાપી તો સત્યમ એટલે શું છે? બાળમ એટલે અર્ધ સત્યમ. તો પણ ન તો પારમાં કે ભગવાન કહે છે ખરા, તો ભગવાન ખરેખર એવું વાસ્તવમાં નથી કહેતા. કહે છે ખરા પણ નથી કહેતા. કહે છે પણ ખરેખર નથી. ન તો પારમાર્થિકમ. ભગવાન કે બધા મારામાં છે એનો અર્થ કે મારામાં મુખ્ય અથવા મારામાં છું નથી કહેતા. કિંતુ માયા વ્યસનમ આશ્રિત્ય ઉચ્યતે. તો માયાનો વિલાસ છે એને કારણે આ બધા મારામાં છે એ રીતે કહે છે. ટૂંકમાં મિથ્યા મારા મિથ્યા રીતે મારામાં છે, મુખ્ય અર્થમાં નહીં. બધાનો આધાર હોય ને બધા મારામાં હોય એવું મુખ્ય અર્થમાં નથી. માયાને કારણે બધા મારામાં છે એવું ભાષે, એવું કહેવાય. એટલે ટૂંકમાં શ્રુતિમાં જે કહેવામાં આવ્યું ને એ મુખ્ય અર્થમાં ના કહેવામાં આવ્યું માયા વ્યસનમ. આ તો માયાનો વિલાસ છે. એ પ્રકારે એવો માયાના વિલાસનો આશ્રય કરીને ભગવાને કહ્યું કે આ બધા હું બધાનો આધાર છું, બધા મારામાં છે. લોક દૃષ્ટિયા તત્વ મયાપી અંગીક્રિયતે. ચાલ ભાઈ, લોક દૃષ્ટિને સ્વીકારીને હું પણ એનો અંગીકાર કરું છું કે બધા ભૂતો મારામાં છે. લોક દૃષ્ટિયા તત્વ મયાપી અંગીક્રિયતે. લોક દૃષ્ટિએ પણ તે પણ મારા વડે હું એનો અંગીકાર કરું છું. ఇది આશયના. એટલે અડધા શ્લોકમાં કહે છે ભૂત ભૃન્ન ચ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવના. બીજી પંક્તિ શ્લોકની 5મા શ્લોકની બીજી પંક્તિ. ભૂત ભૃત ન ચ ભૂતસ્થ મમાત્મા ભૂત. હું કોણ છું? ભૂત ભૃત છું. ભૂતાની બિભરતી એટલે ભૂતભૃત. જે બધા ભૂતોને ધારણ કરનાર છે, પોષણ કરનાર છે, એનું નામ ભૂતભૃત કહેવાય. ભરતા કોને કહેવાય? જે ભરણ પોષણ કરનાર છે એને ભરતા કહેવાય. ભગવાનનું ભૂતભૃત છું એટલે ભૂતોનું ભરણ પોષણ કરનાર છું. ભૂત ભાવના. ભગવાન બે વસ્તુ પોતા મળે: ભૂતભૃત, ભૂત ભાવના. ભૂતાની ભાવયતી ભૂત ભાવના. ભાવયતિ ઉત્પાદયતિ વર્ધયતિ ઇતિ વા. ટૂંકમાં બધા ભૂતોને જે ઉત્પન્ન કરે છે, પ્રગટ કરે છે, બધાની વૃદ્ધિ. ભાવનો વ્યર્થ થયો. ભાવ એટલે હવાપણું પ્રદાન કરવું, એટલે બધાને ઉત્પન્ન કરે અથવા બધા વૃદ્ધિ કરવી.
ભૂત ભાવનો અર્થ એવો કર્યો કે જે બધા ભૂતોને ઉત્પન્ન કરે છે, બધા ભૂતોની વૃદ્ધિ કરે છે. ભૂત ભૃત એટલે બધા ભૂતોનું ભરણ પોષણ કરે છે, ભગવાન આવું સ્વીકારે છે. બીજી પંક્તિમાં કેમ? લોક દૃષ્ટિયા, લોકોની દૃષ્ટિનો સ્વીકાર કરીને હું પણ એનો અંગીકાર કરું છું. એ રીતે ભગવાને આ 5મા શ્લોકની બીજી પંક્તિમાં કહ્યું ભૂત ભૃત ભૂત ભાવના નચ ભૂતસ્થ, તો એ બધામાં હું નથી. એ વાત ભગવાન કહે છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.